વડોદરામાં ગણપતિની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવાના મામલે સિટી પોલીસે મોટી કાર્યવાહી કરી છે। આ ઘટનામાં સંડોવાયેલા 3 આરોપીઓ સમીર, અનસ અને જુનેદને પકડીને પોલીસે તેમનું સરઘસ કાઢ્યું હતું, જેમાં ત્રણેય બે હાથ જોડીને માફી માંગી હતી। આરોપીઓને દોરડાથી બાંધીને વિસ્તારમાં ફેરવવામાં આવ્યા હતા। સરઘસ દરમિયાન આરોપીઓ લંગડાતા જોવા મળ્યા હતા। પોલીસે વધુ એક આરોપી મહિલાની પણ ધરપકડ કરી છે। મહિલા સહિત 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા। આ 4 આરોપીઓના કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ કેસમાં અગાઉ અજમેરથી પકડાયેલા મુખ્ય આરોપી જુનેદ સિંધીની પૂછપરછમાં તેની માતા સાદિકા સિંધીની સંડોવણી પણ બહાર આવી હતી। પોલીસ તપાસ મુજબ સાદિકા સિંધી આ સમગ્ર ઘટનાના કાવતરામાં સામેલ હોવાનું ખુલતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મહિલા આરોપી સાદિકા સિંધીએ જણાવ્યું હતું કે મારી જોડે જે થયું છે એકદમ ખોટું થયું છે। મને ફસાવાનું પ્લાનિંગ કર્યું છે, પ્રી પ્લાન છે, મારું કોઈ પ્લાન ન હતું। એ લોકોએ પ્લાનિંગથી મને ફસાવી છે। મને જેણે ફસાવી છે એ તો હવે સામે આવશે। આજ નહીં તો કાલે ખુલશે ને ખુલશે જ કે કોના કેવા પર આ થયું છે બધું। મારી જોડે જે થયું છે એકદમ ખોટું થયું છે। મને ફસાવવાની પ્લાનિંગ કરી છે, પ્રી પ્લાન છે, મારું કોઈ પ્લાન હતું નહીં। એ લોકોએ પ્લાનિંગથી મને ફસાય છે। કોને તમને ફસાવ્યું છે? એ તો હવે આવશે સામને, જેને ફસાય છે આવશે સામને। અને મારું કઈ નથી, કેમ કે 4 વાગે મેં પોતે મારી આઈપીએસ ઓફિસરને મેં પોતે કેમેરાની અંદર બધા વિડીયો આપ્યા છે। બધા આખા પાણી ગેટમાં બધાને મેં ઉઠાડ્યા છે। તમને ફસાવવાની કોશિશ કરી છે, બહુ મોટી સાજિશ છે। કેમ કે મેં ગુંડાઓના વિરુદ્ધ જાઉં છું ને, તો બધાએ મને કોશિશ કરી છે। આજ નહીં તો કાલે ખુલશે ને ખુલશે જ। કોણા કેવા પર થયું છે બધું। રાજકીય ના, રાજકીય કશી નથી।